જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ કહાની તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારી આંખોમાં આંસુ આવી જશે, માટે ધ્યાનથી અંત સુધી જરૂરથી સાંભળજો। વિમળાજી અને તેમના માતા પિતા એક સામાન્ય પરિવારના હતા। વિમળાજી ભણવામાં ખૂબ જ હોશિયાર હતા। તેમનો એક નાનો ભાઈ પણ હતો। વિમળાજીના પિતા એક ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતા, જે વધારે રૂપિયાવાળા તો ન હતા, પણ ગામમાં તેમનું ખૂબ જ માન સન્માન હતું। તેઓ જેટલી બની શકે એટલી બીજાને મદદ કરવા તૈયાર રહેતા હતા, જેના લીધે ઘણા બધા લોકોના મનમાં તેમના પ્રત્યે આદર ભાવ હતો। એક દિવસ વિમળાજીના પિતા ગામડેથી શહેરમાં કોઈ કારણસર આવી રહ્યા હતા અને થોડા દિવસો રહીને તે ઘર તરફ પાછા આવી રહ્યા હતા। તે સમયે તેમનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને તેમાં તેમનું મૃત્યુ થઈ ગયું। તે વખતે વિમળાજી બીએનું ભણી રહ્યા હતા। વિમળાજીના પિતાના મૃત્યુના સમાચારથી પરિવારને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો, કેમ કે વિમળાજીના પિતા સિવાય ઘરમાં કોઈ પણ કમાવા વાળું હતું નહીં। વિમળાજીનો ભાઈ પણ હજી નાનો હતો અને તે ભણતો હતો। થોડો સમય પછી વિમળાજીના માતાજીએ તેમના લગ્ન કરવાનું વિચાર્યું અને તેમના માટે છોકરો શોધવાનું શરૂ કર્યું અને થોડાક સમયમાં તેમને એક ખૂબ જ સારો અને સંસ્કારી છોકરો મળી ગયો અને તેમના સાથે વિમળાજીના લગ્ન કરાવવા તે તૈયાર થઈ ગયા। હવે તેમને ચિંતા હતી કે વિમળાજીના લગ્નનો ખર્ચ કેવી રીતે કાઢશે। તેઓ આ બધું વિચારી રહ્યા હતા કે એટલામાં જીવન વીમા વાળા લોકો આવ્યા અને તેમને પતિના મૃત્યુ પછી જે રૂપિયા મળવાના હતા તેના વિશે વધુ જાણકારી આપી અને તેમને કહ્યું કે તેમના પતિએ આ પોલિસી ઘણા સમય પહેલા જ કરાવી લીધી હતી, જેના વિશે વિમળાજી કે તેમના માતાને કંઈ પણ ખબર ન હતી। પણ વિમળાજીના માતાએ વિચારીને થોડા ખુશ થયા કે હવે દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે અને શાંતિથી લગ્ન થઈ જશે। પછી તેમણે વિમળાજીના લગ્ન મગનલાલ સાથે કરાવી દીધા। મગનલાલ પણ એક ખૂબ જ સારા અને પ્રેમાળ વ્યક્તિ હતા, જે દરેક પરિસ્થિતિમાં વિમળાજીનો સાથ દેતા હતા। મગનલાલના માતા પિતા પણ વિમળાજીને પોતાની દીકરીની જેમ જ રાખતા હતા અને વિમળાજી પણ પોતાના સાસુ સસરાને પોતાના માતા પિતા સમજતા હતા અને થોડાક જ સમયમાં તેમણે આખા ઘરને સંભાળી લીધું। વિમળાજી તેના પરિવારને એકત્રિત કરીને હાલવાવાળા મહિલા હતા। થોડા સમય પછી તેમના ઘરે એક દેખાવડો અને રૂપાળા દીકરાનો જન્મ થયો। બધા ખૂબ જ ખુશ હતા। ઘરમાં નાનું બાળક આવ્યું હતું એટલે બધા તેને ખૂબ જ લાડકોડથી રાખતા હતા। પરંતુ વિમળાજીનો દીકરો દિવસે ને દિવસે મોટો થતો ગયો તેમ બગડતો ગયો, પણ તે પોતાના માતા પિતા સામે એવી રીતે વર્તન કરતો કે જાણે તે કેટલો સારો અને સમજદાર છોકરો છે, પણ હકીકતમાં તે બિલકુલ વિપરીત હતો। તે ઘરની બહાર હંમેશા બીજા લોકોના સાથે અસભ્યતાથી વાતો કરતો, નાના મોટાનું જરાય પણ માન સન્માન કે લાજ શરમ રાખતો જ નહીં। તે હંમેશા પોતાની મસ્તીમાં મગન થઈને રહેતો હતો, કેમ કે તેને એક ખબર હતી કે જો તેનાથી કોઈ પણ ભૂલ થઈ જશે તો તેનો પરિવાર તેને માફ કરી દેશે, કેમ કે તેને ખબર હતી કે ઘરના બધા જ લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા। એટલા માટે તે ક્યારેય પણ કંઈ કરતા પહેલા વિચાર કરતો નહીં। તે હંમેશા વિચારતો કે જો કોઈ ભૂલ થઈ જશે તો તેને સંભાળવા માટે તેનો પરિવાર તો છે જ ને। આવી જ રીતે ધીરે ધીરે દિવસો પસાર થતા રહ્યા। હવે વિમળાજી અને મગનલાલ બંનેના માતા પિતા ગુજરી ગયા હતા અને તે બંને પણ હવે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હતા। થોડા સમય પછી મગનલાલની તબિયત થોડી વધારે ખરાબ રહેવા લાગી અને તે દિવસે ને દિવસે વધુ ખરાબ થતી ગઈ, જેના લીધે વિમળાજી ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યા। તેઓ પોતાના દીકરાને કહેતા કે તે પોતાના પિતાને લઈને શહેરમાં વ્યવસ્થિત ચેકઅપ કરાવી આવે અને દવા પણ લઈ આવે, પણ તેમનો દીકરો તેમને હંમેશા કંઈક બહાનું બનાવી દેતો। તેણે પોતાના પિતાની તબિયત વિશે જરાય પણ વિચાર્યું નહીં અને ના તેમને સારી રીતે ચેકઅપ કરાવડાવ્યું અને ના તેમને કોઈ દવા લઈને અપાવડાવી, અને આમ સમય વીતતો જતો હતો, જેના કારણે મગનલાલને એક દિવસ ખૂબ જ નબળાઈ અને ચક્કર આવવા લાગ્યા। તેથી તે જમીન પર પડી ગયા અને ત્યાં જ તેનું મૃત્યુ પામ્યા હતા। હવે વિમળાજી એકલા રહી ગયા હતા। થોડા સમય પછી તેમણે
પોતાના દીકરા વિનયને કહ્યું, બેટા, તારી પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે અને મારાથી પણ હવે ઘરનું બધું કામ થતું નથી, એટલે હવે તું પણ લગ્ન કરી લે, એટલે ઘરમાં એક વહુ આવી જાય તો મને પણ ઘરકામમાં થોડી રાહત મળશે. આ બધું સાંભળીને વિનયે લગ્ન માટે હા પાડી દીધી. એટલે વિમળાજીએ નજીકના ગામમાં વિનયના લગ્ન કરાવી દીધા. વિનયની પત્ની અમૃતા શરૂના દિવસોમાં તો વિમળાજીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી, પણ થોડા સમય પછી તેણે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું અને પોતાના પતિને પણ ધીરે ધીરે પોતાના સાસુની વિરુદ્ધ ભડકાવવા લાગી. વિનય પણ તેની વાતોમાં આવી ગયો અને પોતાની માને ખોટી સમજવા લાગ્યો. એક દિવસ તે ગુસ્સામાં વિમળાજીને કહેવા લાગ્યો, તારા જેવી અભણ સ્ત્રી શું જાણે આજકાલની જનરેશનના ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું કેવું હોય? તું હંમેશા અમૃતાને દરેક વાત માટે ટોકતી રહે છે. જો એટલો જ તને વાંધો હોય તો તું જતી રહે આ ઘરમાંથી, એવું કહીને તેની પોતાની માને અપમાનિત કરી અને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારે વિમળાજી કહેવા લાગ્યા, બેટા, એવી કોઈ વાત નથી, મેં તો અમૃતાને ક્યારેક કંઈ ખોટું કહ્યું જ નથી. એટલે તરત અમૃતા બોલી, તમે કહેવા શું માંગો છો કે હું ખોટી છું? તમે આવા ગામડિયા મારા વિશે જાણો છો શું? હું ભણેલી ગણેલી અને આજકાલની છોકરી છું. તમે હંમેશા મારા કપડાં પહેરવા, ઓઢવા પર સવાલો ઉઠાવો છો. એમ કહીને તે ગુસ્સો કરવા લાગી અને ખૂબ જ મોટો ઝઘડો શરૂ કર્યો. ત્યારે વિમળાજીએ પોતાના દીકરા વિનયને ઘણું કહ્યું કે બેટા, એવી કોઈ વાત નથી, મેં તારી પત્નીને એવું કંઈ પણ કહ્યું નથી. એટલે તે બોલ્યો, અચ્છા, એનો મતલબ મારી પત્ની ખોટી છે અને એ જૂઠું બોલી રહી છે? તમે મને મારી પત્નીના વિરોધમાં ભડકાવવા માંગો છો? એવું કહીને તેણે વિમળાજીનો હાથ પકડીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા અને પોતાના ઘરનો દરવાજો જોરથી બંધ કરી દીધો. વિમળાજી રડતા રહ્યા, પણ તેના દીકરાએ તેમની એક પણ વાત સાંભળી નહીં અને દરવાજો બંધ કરીને અંદર જતો રહ્યો. બંને પતિ પત્ની પોતાની મા વિમળાજીને બહાર કાઢીને ખૂબ જ ખુશ થયા હતા અને બીજી બાજુ વિમળાજી એવું વિચારી રહ્યા હતા કે કદાચ આ લોકો અત્યારે ગુસ્સામાં છે એટલે થોડા સમય પછી મને પાછી બોલાવી લેશે. આવું વિચારીને તેઓ દરવાજા પાસે જ બેઠા રહ્યા. પણ રાતથી સવાર અને સવારથી ફરી સાંજ થઈ ગઈ. તે બંનેને દરવાજો ખોલીને પોતાનું રોજિંદું કામ તો કર્યું, પણ વિમળાજીને અંદર આવવાનું કહ્યું નહીં. ઉલટાનું અમૃતા એવું કહેવા લાગી કે ક્યાં સુધી અહીં બેઠા રહેશો? તમને તો જરાય પણ શરમ છે જ નહીં. અહીંથી જતા રહો, નહીતર આજુબાજુવાળા શું વિચારશે? વહુની આવી કડવી વાતો સાંભળીને વિમળાજીને ખૂબ જ દુઃખ થયું અને ત્યાંથી પોતાનો સામાન લઈને જતા રહ્યા. તેમને જરાય સુધબુધ નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. તેઓ ચાલતા ચાલતા એક કાર સાથે અથડાઈ ગયા. જે ગાડી સાથે તેઓ અથડાયા તે ખૂબ જ સારો અને રૂપિયાવાળો વ્યક્તિ હતો. એને પોતાની એક નહીં પણ 2-3 કોલેજ હતી. તે તરત ગાડીમાંથી ઉતર્યો અને વિમળાજીને લઈને હોસ્પિટલ પહોંચ્યો અને તેમનો ઈલાજ પણ સારી રીતે કરાવ્યો. જ્યારે વિમળાજી ભાનમાં આવ્યા તો તે એમના પર ખીજાઈને બોલ્યો, તમને દેખાતું નથી કે શું માજી? જો આજે તમને મારી ગાડીથી કંઈક થઈ જાત તો હું પોતાની જાતને ક્યારેય પણ માફ ના કરી શકત. આખરે તમે કયા વિચારોમાં ખોવાયેલા હતા કે તમને એ પણ ન દેખાયું કે તમે રોડની વચ્ચોવચ્ચ કોઈ ગાડીની સામે આવી ગયા છો? વિમળાજી બોલ્યા, બેટા, મને માફ કરી દે. મારા કારણે તને જે પણ તકલીફ પડી તેના માટે હું તારી પાસે માફી માંગુ છું. એટલું કહીને વિમળાજી રડવા લાગ્યા. ત્યારે તે છોકરો તરત બોલ્યો, જેનું નામ આકાશ હતું, માજી, તમે મારી પાસે માફી ના માંગો. પ્લીઝ, તમે રડવાનું બંધ કરી દો. તમે ઉંમરમાં મારાથી ઘણા મોટા છો, એટલે મારી સામે માફી માંગતા સારા ન લાગો. મારી ભૂલ થઈ છે કે મેં ગુસ્સામાં તમને થોડું વધારે કહી દીધું, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે તમે મને માફ કરી દો કે મેં તમારી સાથે આવી રીતના ગુસ્સામાં વાત કરી. ત્યારે વિમળાજી બોલ્યા, ના બેટા, તું મારા પર ગુસ્સે થઈને બોલ્યો એટલે હું નથી રડી રહી. હું તો મારી કિસ્મત પર રડી રહી છું. તારી માએ જરૂર ખૂબ જ પુણ્ય કર્યા હશે કે તારા જેવો દીકરો મળ્યો અને એક હું છું જેને તેના જ દીકરાએ ઘરની બહાર કાઢી મૂકી છે. આટલું સાંભળતા જ આકાશ એકદમ ચોંકી ગયો અને બોલ્યો,
તમે આ શું કહી રહ્યા છો માજી? ભલા કોઈ દીકરો પોતાની માને ઘરની બહાર થોડો કાઢી શકે? માં તો એક અનમોલ રતન હોય છે જે ભગવાને જાતે મોકલ્યું હોય છે બાળકો માટે. તો ભલા કોઈ બાળક પોતાની માને પોતાના જ ઘરમાંથી બહાર કેવી રીતે નીકાળી શકે છે? એટલે વિમળાજી રડતા રડતા બોલ્યા, બેટા તું કહી તો સાચું રહ્યો છે, પણ દરેક સંતાનના વિચારો તારા જેવા નથી હોતા અને ના દરેક સંતાન તારા જેવું હોય છે. વિમળાજીને રડતા જોઈને અને તેમની આવી હાલત જોઈને આકાશ બોલ્યો, તમારા દીકરાએ તમને ઘરની બહાર નીકાળી દીધા અને મારી પણ માં નથી. હું અનાથાશ્રમમાં મોટો થયો છું અને ત્યાં જ મેં મારો અભ્યાસ પણ પૂરો કર્યો છે. હું એકલો જ રહું છું. તો આજથી તમે મારી સાથે રહેજો, કેમ કે મને પણ એક માની જરૂર છે અને તમને એક દીકરાની. તમે મારી સાથે ચાલો અને મારા ઘરમાં મારી માં બનીને રહેજો. વિમળાજી વિચારીને બોલ્યા, બેટા બાકી બધું તો ઠીક છે, પણ હું તારા ઘરમાં કેવી રીતે રહી શકું? એટલે આકાશ બોલ્યો, એક માં પોતાના દીકરાના ઘરે રહી ના શકે? એટલું કહીને તે વિમળાજીને પોતાની સાથે તેના ઘરે લઈ ગયો. વિમળાજી તેની સાથે ખૂબ જ સારી રીતે રહેવા લાગ્યા અને આકાશ પણ તેમને પોતાની માની જેમ જ રાખતો હતો. ત્યારબાદ એક દિવસ આકાશે કહ્યું, માં મને મારી કોલેજ અને સ્કૂલોમાં જોવા માટે જવું છે કે ત્યાંના શિક્ષકો અને પ્રિન્સિપાલ તેને બરાબર ચલાવી રહ્યા છે કે નહીં. કોઈ પ્રોબ્લેમ તો નથી ને? તો તમારી ઈચ્છા હોય તો તમે પણ મારી સાથે ચાલો. આમ પણ તમે એકલા ઘરમાં રહીને કંટાળી જશો. એટલે વિમળાજી પણ ખૂબ જ ખુશી ખુશી તેમની સાથે કોલેજ ગયા. ત્યાં પહોંચીને વિમળાજીએ કહ્યું, બેટા તું અંદર જઈને બધું જોઈ લે, એટલી વારમાં હું કોલેજ જોઈ લઉં. એટલે આકાશે કહ્યું, ઠીક છે, હું પ્રિન્સિપાલને મળીને આવું. કેટલી વારમાં તમે કોલેજમાં ચક્કર મારી લો. વિમળાજી કોલેજમાં ચક્કર મારવા નીકળી ગયા. વિમળાજીએ જોયું કે એ કોલેજમાં એક ક્લાસ ચાલી રહ્યો હતો. તેઓ બહાર ઊભા રહીને જોવા લાગ્યા કે શિક્ષકો કઈ રીતે ભણાવે છે, કેમ કે તે પોતે પણ ભણેલા હતા. વિમળાજીને ભણવાનો તો ખૂબ જ શોખ હતો, એટલે તેઓ ઊભા રહીને બધું સાંભળવા લાગ્યા. પછી ત્યાંથી આકાશ તેમને સ્કૂલે લઈને ગયો અને સ્કૂલમાં જઈને બોલ્યો, માજી તમે પ્રિન્સિપાલની ઓફિસમાં મારી સાથે ચાલો, હું હમણાં આવું છું. વિમળાજી પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને બેસી ગયા એટલે તરત પ્રિન્સિપાલ, જે વિમળાજીને ઓળખતા ન હતા, તે તુરંત બોલ્યા, તમે કોણ છો અને અહીં શું કામ આવ્યા છો? કોઈ છોકરાનું એડમિશન કરાવવા માટે આવ્યા છો? એટલે વિમળાજી બોલ્યા, હું અહીં કોઈનું એડમિશન કરાવવા માટે નથી આવી. હું ફક્ત જોવા માટે આવી છું કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં. એટલે પ્રિન્સિપાલ હસીને બોલ્યા, તમે એમ કહેવા માંગો છો કે તમે આ સ્કૂલની માલકીન છો? એટલે વિમળાજીએ કહ્યું, હું નહીં પણ મારો દીકરો આ સ્કૂલનો માલિક છે. એટલે પ્રિન્સિપાલ હસીને બોલ્યા, માજી માફ કરજો, પણ આજ પહેલા તો મેં તમને ક્યારે જોયા નથી અને અચાનક આ સ્કૂલના માલિકની માં પણ આવી ગઈ. એમ કહીને તે એમને બોલવા લાગ્યો. એમની આ બધી વાતો આકાશ બહાર ઊભો રહીને સાંભળી રહ્યો હતો. તે ગુસ્સામાં અંદર આવ્યો અને બોલ્યો, તમારી હિંમત કેમ થઈ કે મારી માં સાથે આવી રીતે વાત કરવાની? તેની આ વાત સાંભળીને પ્રિન્સિપાલ પણ એકદમ ચોંકી ગયા અને બોલ્યા, શું તમે સાચું કહી રહ્યા છો? આ તમારી માં છે? એટલે આકાશ બોલ્યો, હા આ મારી માં છે. તમને સંભળાતું નથી? તેમણે કહ્યું તો ખરી કે મારી માં છે, પણ તેમ છતાં પણ તેમની સાથે ગેરવર્તન કર્યું. અને કદાચ જો તે મારી માં ન હોય તો પણ શું તમે સ્કૂલમાં આવેલા કોઈ પણ મોટી ઉંમરના વ્યક્તિ સાથે તમે પ્રિન્સિપાલ છો, પણ તમને કોઈએ હક નથી દીધો કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે આવી રીતે વાત કરી શકો. એમ કહીને તેણે પ્રિન્સિપાલને કાઢી નાખ્યા અને પછી ઘરે જતા રહ્યા. હવે વિમળાજી જે ભણેલા તો હતા જ, સાથે સાથે ખૂબ જ સમજદાર પણ હતા. તેઓ આકાશને પરેશાન જોઈને તે વિચારવા લાગ્યા કે સ્કૂલમાં હવે પ્રિન્સિપાલ તો નથી, તો સ્કૂલને સારી રીતે કોણ ચલાવશે? આવું વિચારીને વિમળાજીએ તેને કહ્યું, બેટા તને ખરાબ ન લાગે તો હું તને એક વાત કહું. મને ખબર છે કે તું સ્કૂલને લઈને ખૂબ જ ટેન્શનમાં છે. જ્યાં સુધી કોઈ બીજા પ્રિન્સિપાલ ન મળી જાય ત્યાં સુધી હું તારી તે સ્કૂલને બરાબર હેન્ડલ કરી શકું છું. એટલે આકાશે હસીને કહ્યું, માજી તેની કોઈ જરૂર નથી. હું જલ્દીથી જ કોઈ પ્રિન્સિપાલને શોધી લઈશ જે સારી રીતે સ્કૂલને સંભાળી લેશે.
એટલે વિમળાજીએ કહ્યું, બેટા તું એવું ન વિચાર કે હું ભણેલી નથી કે હું તેને ચલાવી નહીં શકું. વિમળાજીએ પોતાની ડિગ્રી કાઢીને તેને બતાવતા કહ્યું, બેટા આ મારી ડિગ્રી છે. હું ભણેલી ગણેલી અને વેલ એજ્યુકેટેડ છું. હું તારી સ્કૂલને ખૂબ જ સારી રીતે સંભાળી લઈશ અને જ્યારે તને કોઈ પ્રિન્સિપાલ મળી જાય તો તેને રાખી લેજે. મારાથી તારી આ ચિંતા જોઈ નથી શકાતી. આકાશ વિમળાજીની ડિગ્રી જોઈને બોલ્યો, તમે આટલા ભણેલા છો તો તમે મને આટલો સમય કહ્યું કેમ નહીં? એટલે તે બોલ્યા, મને ક્યારેય એવું લાગ્યું જ નહીં કે આ ડિગ્રીઓની મારે ક્યારે પણ જરૂર પડી શકે છે. હું હજી વધારે ભણવા માંગતી હતી, પરંતુ પારિવારિક સ્થિતિ ઠીક ના હોવાને કારણે મારા લગ્ન કરાવી દીધા. એના લીધે હું વધારે આગળ ભણી ન શકી. આ બધું સાંભળીને આકાશ ખૂબ જ ભાવુક થઈ ગયો અને બોલ્યો, કંઈ વાંધો નહીં માં, આજથી તમે જ એ સ્કૂલના પ્રિન્સિપાલ છો. અને વિમળાજીને સ્કૂલમાં લઈ જઈને તેમની મુલાકાત બધાથી કરાવી અને સાથે સાથે બધાને એ પણ કહ્યું કે તેઓ આજથી સ્કૂલના નવા પ્રિન્સિપાલ છે. ધીરે ધીરે એ પણ સ્કૂલનું બધું જ કામ સંભાળી લીધું અને સ્કૂલનું પણ સારું એવું નામ થઈ ગયું. ધીરે ધીરે સ્કૂલમાંથી વિમળાજીને હવે કોલેજના પ્રિન્સિપાલ પણ બનાવી દીધા. તેમણે પણ પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કર્યું. તેમને એ બિલકુલ ખબર નહોતી કે તેઓ જે કોલેજના પ્રિન્સિપાલ છે ત્યાં જ તેમના પુત્ર એટલે કે તેમના દીકરાનો દીકરો ભણે છે. વિનય જેવો જ નાનપણમાં હતો તેનો દીકરો પણ બિલકુલ એવો જ બગડેલો અને નાલાયક હતો. તે પણ કોલેજમાં ગેરવર્તન કરતો હતો. ત્યારે એક દિવસ વિમળાજીએ તેને પોતાના માતા પિતાને કોલેજ લઈ આવવા માટે કહ્યું, જેનાથી વિનયનો દીકરો પિંકુ થોડો ગભરાઈ ગયો, પણ તે પ્રિન્સિપાલ સામે બિંદાસ બોલ્યો, ઓકે, કાલે હું મારા મમ્મી પપ્પાને પોતાની સાથે લઈ આવીશ. તમારે જે ફરિયાદ કરવી હોય તમે એનાથી કરી શકો છો. મારા મમ્મી પપ્પા મને ક્યારેય નહીં ખીજાય, કેમ કે તેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મને હર વખતે સપોર્ટ કરે છે. તેની આ વાત સાંભળીને વિમળાજીને પણ પોતાના દીકરાની યાદ આવી ગઈ. પણ તેમણે એ છોકરાને કહ્યું, કંઈ વાંધો નહીં, મારે તારા માતા પિતા સાથે વાત કરવી છે તો કાલે એમને લઈને આવજે. પિંકુ બીજા દિવસે પોતાના માતા પિતાને કોલેજમાં લઈને પહોંચી ગયો. જ્યારે તેના માતા પિતા વિનય અને અમૃતાએ વિમળાજીને જોયા તો તેઓ એકદમ ચોંકી ગયા અને તેમને જોતા જ રહી ગયા. એટલે પિંકુએ તે બંનેને કહ્યું, મમ્મી પપ્પા, આખરે તમે આ પ્રિન્સિપાલને જોઈને આટલા કેમ ગભરાઈ ગયા છો? પરંતુ તે બંનેએ પિંકુને કંઈ જવાબ આપ્યો નહીં અને વિનય આગળ જઈને બોલ્યો, મમ્મી તું અહીં શું કરી રહી છે? વિનયના મોઢેથી મમ્મી શબ્દ સાંભળીને તરત જ પિંકુ બોલ્યો, પપ્પા તમે આ શું કહી રહ્યા છો? આ તો મારા પ્રિન્સિપાલ છે. આ તમારી માં કેવી રીતે હોઈ શકે? તમે તો કહેતા હતા કે દાદી મરી ગયા છે, તો આજે અચાનક દાદી ક્યાંથી આવી ગયા? તમને કોઈ વહેમ થઈ ગયો લાગે છે. એટલે વિનયે કહ્યું, બેટા આ તારી દાદી છે. એટલે પિંકુ બોલ્યો, તે સાચે મારી દાદી હોય તો અત્યાર સુધી ક્યાં હતા? તેઓ આપણાથી દૂર કેમ હતા? તેઓ આપણી સાથે આપણા ઘરે કેમ નથી રહેતા? પિંકુના પ્રશ્નો સાંભળીને તે બંનેનો ચહેરો એકદમ ઉતરી ગયો અને તે વિચારવા લાગ્યા કે તેઓ પોતાના દીકરાને હકીકત કઈ રીતે કહે કે તે બંનેએ જ તેમની માને ઘરની બહાર કાઢી મૂકી હતી. તે બંનેને નવાઈ લાગી કે એમની માં પ્રિન્સિપાલ કેવી રીતે બની ગઈ. એમ વિચારીને પોતાની માને કહેવા લાગ્યા, મમ્મી ઘરે ચાલો અને હવે તમે અમારી સાથે જ રહેજો. એટલે વિમળાજી બોલ્યા, અહીં હું તમારી માં નહીં પણ આ કોલેજની પ્રિન્સિપાલ છું અને અહીં મેં તમને તમારા દીકરાની ફરિયાદ માટે બોલાવ્યા છે. વર્ષો પહેલા તમારા માતા પિતાએ જે ભૂલ કરી હતી કે તમને ક્યારે કંઈ કહ્યું નહીં, તે જ ભૂલ તમે કરી રહ્યા છો. તમારો દીકરો પણ બિલકુલ તમારા ઉપર જ ગયો છે, જે સાવ બગડેલો, આવારા અને નાલાયક છે. આ બધું સાંભળીને પિંકુ બોલ્યો, પ્રિન્સિપાલ તમે મારા મમ્મી પપ્પા વિશે આવું કેમ કહો છો? શું જે પપ્પા કહી રહ્યા છે તે સાચું છે? શું તમે મારા દાદી છો? એટલે વિમળાજી બોલ્યા, અહીં હું તમારા ઘરના સંબંધો નિભાવવા માટે નથી બેઠી. જે પણ વાત કરવી હોય તે કોલેજ ખતમ થયા પછી ઘરે જઈને કરજો. અહીં હું તમારી પ્રિન્સિપાલ છું. મારી સાથે કોઈ સંબંધ જોડવાની જરૂર નથી. એટલે પિંકુ ગુસ્સામાં બોલ્યો, હા હા, મને પણ તમને મારી દાદી બનાવવાનો કોઈ શોખ નથી. આ તો આટલી વારથી
મમ્મી પપ્પા તમને મમ્મી મમ્મી કહી રહ્યા છે એટલે, અને આમ પણ તમે સાચે મારા દાદી ના હોઈ શકો, કેમ કે દાદી તો પોતાના પુત્રથી ખૂબ જ પ્રેમ કરતા હોય છે, તમારા જેવા ન હોય કે દરેક વાત ઉપર ખીજાતા રહે. આવું કહીને તે જતો રહ્યો. પછી વિમળાજી પોતાના દીકરા અને વહુને ખૂબ જ વાતો સંભળાવી કે તમે પોતાના દીકરાને કેટલો બગાડીને રાખ્યો છે અને આજ પછી તેને કોલેજમાં કાંઈ પણ ખરાબ વર્તન કર્યું તો તેઓ તેને કોલેજની બહાર કાઢી મૂકશે. એવું કહીને તેમણે પોતાના દીકરા અને વહુને બહાર મોકલી દીધા. એ બંને એ વિચારીને એકદમ ચોંકી ગયા હતા કે આખરે તેમની અભણમાં આટલા મોટા કોલેજની પ્રિન્સિપલ કેવી રીતે બની, જેને ભણવાની ખબર પડતી નહોતી, જેને પહેરવા ઓઢવાનું પણ ધ્યાન હતું નહીં, એ આજે કોલેજની પ્રિન્સિપાલ બનીને બેઠી છે. એનો મતલબ કે તેઓ ખૂબ જ પૈસાવાળી બની ગઈ હશે. તેમની પાસે પૈસા, બંગલા, ગાડી બધું જ હશે. હવે કંઈ પણ કરીને આપણે તેમને પોતાની પાસે લાવવા પડશે. આ તો સોનાનું ઈંડું આપવાવાળી મરઘી બની ગઈ છે. અને પછી સાંજે વિનય વિમળાજીના ઘરે જઈને બોલ્યો, મમ્મી તું ક્યાં જતી રહી હતી? તારા ગયા પછી મેં તને ક્યાં ક્યાં ના શોધી, પણ તું મને ક્યાંય મળી નહીં. હવે તું મને મળી ગઈ છો તો મારી સાથે મારા ઘરે ચાલ, આપણે બધા સાથે રહીશું એક પરિવારની જેમ. એમ કહીને વિમળાજીનો હાથ પકડી લઈને જવા લાગ્યો. ત્યારે જ વિમળાજીએ પોતાનો હાથ છોડાવીને કહ્યું, શું મેં તમને કહ્યું કે હું તમારા લોકોની સાથે આવીશ? હું તમારા જેવા કપટી અને લાલચી લોકો સાથે રહેવા નથી માંગતી. આ બધી વાતો પિંકુ બહાર ઊભો ઊભો સાંભળી રહ્યો હતો. તે ભલે ગમે એટલો બગડેલો હોય પણ તે પોતાની દાદીને ખૂબ જ પ્રેમ કરતો હતો, કેમ કે તેણે નાનપણથી જ પોતાની દાદીને જોયા ન હતા. પણ જેમ દાદા દાદી પોતાના પુત્ર પુત્રીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, તેવી જ રીતે પુત્ર પણ પોતાના દાદા દાદીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. પિંકુને જ્યારે તે લોકોની વાતો સાંભળીને ખબર પડી કે સાચે જ પ્રિન્સિપાલ જ તેના દાદી છે તો તે ખૂબ જ ખુશ થઈ ગયો. તે અંદર જવાનો જ હતો કે વિમળાજી બોલ્યા, મારે તમારા લોકોની સાથે નથી રહેવું, અને રહી વાત પિંકુની તો તે મારાથી ક્યારેય પણ નારાજ નહીં થાય. જ્યારે તેને પોતાના મા બાપ વિશે શું કર્યું હતું તે ખબર પડશે ત્યારે હું પણ જોઉં છું કે તે પોતાના માતા પિતાનો સાથ આપે છે કે પછી પોતાની દાદીનો. તે તમારા બધા સાથે રહેવાનું પસંદ કરશે કે પોતાની દાદી સાથે? જો તેને મારી સાથે રહેવું હોય તો તેને આ ઘરમાં આવીને રહેવું પડશે, હું ત્યાં રહેવા નહીં આવું. તેની આ વાત સાંભળીને પિંકુ ત્યાં જ રોકાઈ ગયો અને વિચારવા લાગ્યો કે આખરે મમ્મી પપ્પાએ દાદી સાથે એવું શું કર્યું હશે કે જેના લીધે દાદી આટલા નારાજ છે કે ઘરે આવવા માટે પણ તૈયાર નથી, અને આજ સુધી ક્યારેય પણ ઘરે આવ્યા નથી. અહીં સુધી કે મને ખબર પણ નહોતી કે મારા દાદી જીવતા છે. આ બધા સવાલ મનમાં લઈને તે પોતાના ઘરે ચૂપચાપ જતો રહ્યો. ત્યારબાદ જેવા તેના મમ્મી પપ્પા ઘરે આવ્યા તો તેને કહ્યું, મારે તમારા બંને સાથે એક વાત કરવી છે. વિનયે કહ્યું, બોલ બેટા, શું વાત કરવી છે? એટલે તેને પૂછ્યું કે આખરે એવું તે શું થયું હતું કે દાદી આપણી સાથે નથી રહેતા અને આપણી સાથે રહેવા માટે હજી પણ તે તૈયાર નથી. તેઓ આટલી બધી નફરત કેમ કરે છે? મને ખબર છે કે જરૂર તમે લોકોએ જ કંઈ કર્યું હશે જેને લીધે દાદી અમારા બધાથી આટલા નારાજ છે, જેની સજા મને પણ મળી રહે છે કે હું પોતાની દાદીની સાથે રહી નથી શકતો. હું જાણવા માંગુ છું કે આખરે તમે એવું શું કર્યું હતું દાદીની સાથે? પિંકુના પ્રશ્નો સાંભળીને બંનેએ પોતાના કરેલા બધા જ કાંડ પોતાના દીકરાને કહી દીધા. ત્યારે પિંકુને ખબર પડી કે તેના મમ્મી પપ્પાએ દાદી સાથે આટલો બધો ખરાબ વ્યવહાર કર્યો હતો. ત્યારે તે બંનેને જેટલો પ્રેમ કરતો હતો તેટલી જ નફરત કરવા લાગ્યો અને બોલ્યો, દાદીએ તમારી સાથે વાત તો કરી, જો હું હોત તો તમારા બંનેનો ચહેરો પણ જોત નહીં. આજ પછી તમારો અને મારો કોઈ સંબંધ નથી. હું આ ઘર છોડીને જતો રહું છું. પપ્પા, તમે લાલચમાં આવીને પોતાની માને ઘરની બહાર કાઢી નાખી, તો શું ખબર કે કાલે તમે લાલચમાં આવીને મને પણ કોઈને વેચી દો. એટલે હું આ ઘર છોડીને જઈ રહ્યો છું પોતાની દાદી પાસે. જો તેઓ મને અપનાવે તો ઠીક છે, નહીતર હું તમારા સાથે તો ક્યારેય નહીં રહું. જે પણ થશે તે જોયું જશે. એટલું કહીને તે ઘર મૂકીને જતો રહ્યો.
હવે વિનય અને તેની પત્ની બિલકુલ એકલા થઈ ગયા હતા. તેઓ પિન્કુને મનાવવાની ખૂબ જ કોશિશ કરવા લાગ્યા, પણ તેને રોકવાથી સાફ મનાઈ કરી દીધી અને સામાન લઈને પોતાની દાદી પાસે પહોંચી ગયો. ત્યાં જઈને તેની દાદીને કહેવા લાગ્યો કે દાદી, મને બધી હકીકતની ખબર પડી ગઈ છે કે મમ્મી પપ્પાએ તમારી સાથે શું કર્યું હતું. મને માફ કરી દેજો દાદી, પણ આ બધું જાણ્યા પછી હું તે ઘરમાં તે લોકો સાથે નહીં રહી શકું. એટલે વિમળાજીએ તેની પાસે આવ્યા અને તેને ગળે લગાડીને બોલ્યા, બેટા, એમાં તારો શું વાંક છે કે તું મારી પાસે માફી માંગી રહ્યો છે? બસ હું એટલું ઈચ્છું છું કે તું પોતાના બાપ જેવો ન બનતો, એટલા માટે જ હું તને કોલેજમાં પણ ખીજાતી હતી. દાદીની આ વાત સાંભળીને પિન્કુને પણ ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હતું અને તે પોતાની દાદીને કહેવા લાગ્યો, દાદી, આજ પછી હું કોલેજમાં ક્યારેય પણ એવું નહીં કરું કે મારી કોઈ પણ જાતની ફરિયાદ આવે. તમે જેમ કહેશો તેવી જ રીતે હું રહીશ. શું હું તમારી સાથે હંમેશા માટે રહી શકું છું? એટલે વિમળાજીએ કહ્યું, બેટા, આ ઘરમાં તને રાખવા માટે મારે કોઈને પૂછવું પડશે, કેમ કે આ ઘર મારું નથી. મેં જેને દીકરો માન્યો છે તેનું છે. વિમળાજીએ જઈને આકાશને બધી જ વાત જણાવી. એટલે તે બોલ્યો, માં, આજે ફરી તમે મને પારકો કરી દીધો. જેમ કે જે મારું છે તે બધું જ તમારું છે અને તમે જેને ઈચ્છો તેને ઘરમાં રાખી શકો છો. વિમળાજીએ કહ્યું, એવી વાત નથી બેટા, પણ મને એમ લાગે છે કે ઘરના બધા નિર્ણયો બધાએ સાથે મળીને લેવા જોઈએ, એટલે મેં તને પૂછ્યું. એટલે આકાશે હસતા હસતા કહ્યું, માં, તમે ઈચ્છો તો તમારા દીકરા અને વહુને પણ આ ઘરમાં રાખી શકો છો. મને એમાં કોઈ વાંધો નથી. બસ હું એટલું ઈચ્છું છું કે તમે હંમેશા હસતા રહો અને ખુશ રહો. એટલે વિમળાજીએ કહ્યું, ના બેટા, મારે મારા દીકરા અને વહુને અહીં નથી લાવવા, કેમ કે એ બંને ખૂબ જ લાલચી છે. તેમને જેટલું મળશે એટલું ઓછું છે. જો તે અહીં આવી ગયા તો ધીરે ધીરે આ ઘરની ખુશીઓને પણ ખાઈ જશે, જે હું જરાય નથી ઈચ્છતી. વિમળાજીએ થોડા સમય પછી આકાશના પણ લગ્ન કરાવી દીધા. જે છોકરી સાથે તેના લગ્ન કરાવ્યા તે છોકરી પણ ખૂબ જ સારી અને સંસ્કારી હતી, જે વિમળાજી અને તેમના પુત્ર પિન્કુનું પણ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી. તેમને ક્યારે પણ પારકા હોવાનો અહેસાસ કરાવતી નહોતી. વિમળાજીને પોતાના સાસુ અને પિન્કુને પોતાનો નાનો ભાઈ માનતી હતી. તે બધા જ એક જ પરિવારમાં એક સાથે ખૂબ જ ખુશી ખુશી રહેવા લાગ્યા. પણ વિમળાજીનો દીકરો અને વહુ આજે પણ ખૂબ જ દયનીય સ્થિતિમાં છે, કેમ કે હવે ધીરે ધીરે તેમની ઉંમર વધી રહી છે અને તેમનો એકનો એક દીકરો તેમની સાથે રહેતો નથી. તેઓ પોતાના કરેલા વર્તનને યાદ કરે છે કે જે સમયે તેમની માને તેમની જરૂર હતી તેમણે પોતાની માને ઘરની બહાર કાઢી નાખી. આજે તેમને પણ એવી જ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે જ કહેવાયું છે કે જેવું વાવશો તેવું લણશો. તો મિત્રો, વિમળાજીએ જે નિર્ણય લીધો તે સાચો લીધો કે ખોટો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.